શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1879 શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં ચોતરા પર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો અને પાગને વિશે મોગરાના પુષ્પના તોરા ધારણ કર્યા હતા. 79 સુધીમાં ફૂલવાડી થઈ ગઈ. પછી ક્યાંથી અમરેલીથી ન મંગાવવા લક્ષ્મીબાગની ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનને વિશે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે? એને આ મન નડે કે નમ હોય, એને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ના આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો યોગ નિષ્ઠા છે અને બીજી સાંખ્ય નિષ્ઠા છે. તેમાં યોગ નિષ્ઠા વાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે, અને સાંખ્ય નિષ્ઠા વાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વના જે સુખ તેને સમજી રાખે તથા એકબીજાથી ઉતરતા ચડતા છે, સમજી રહ્યા છે. સાંખ્ય ખોટું કરવાનું છે એ તો ન સમજાવે તો સ્વામિનારાયણને સમજ્યા જ નથી. આ બધા એક કહેવા વાળાને આ જ્ઞાન નથી. બધું એક છે તો ખોટું શું છે? રાવણ તો કેટલાયને લઈ આવ્યો હતો. સીતા કરતા પણ મંદોદરીનું વધારે હતું. મંદોદરીનું એનામાં બુદ્ધિ હતી ખોટું કરવાનું શું, કે આ જે મને જે શાપ લાગ્યો છે જય વિજયને કાઢવાનો, હું જે રાવણ થયો છું આ કુંભકર્ણ એ થયો છે વિજય. He wanted to get killed by Ram. એક વાત એવી છે સાઉથમાં કે મંદોદરીની અને રાવણની દીકરી સીતા હતી. તો સંશોધન કરે ને આપણે તુલસીદાસનું ને વાલ્મીકીનું રામાયણ માન્ય રાખીએ છીએ. તો 1600માં થયું બધું. 16મી સદીમાં રામચરિત્ર માનસ લખાણું અને એ પેલા વાલ્મીકી લખ્યું. એટલો બધો ભક્તિભાવ આવી ગયો કે રામને અવતાર કહી દીધા પછી તેની દરેક ક્રિયાની અંદર દિવ્યતા દેખાવ, ભક્તોને દિવ્યતા દેખાવી જ જોઈએ. એ તો ધ ચાઇલ્ડ વોઝ મંદોદરી એન્ડ રાવણ વોઝ સીતા. અને એનું કોઈ જ્યોતિષી કીધું કે તારું મોત આનેથી છે, તારી પતન આનેથી છે. અને રાવણને ખબર નહીં કે આમ છે. ઓલા બધા વગે સગે કરી દીધું. ક્યાં વગે સગે? ઠેર ત્યાં જનકપુરીમાં. એને ત્યાં અહીંયા ત્યાં આવતા વાર લાગશે. અને એ જડી એમ કઈ જડે કોકની દીકરી અળખેચતા કઈ દીકરી જડે, ધ્યાન નથી ઉગતા, દીકરી નથી જડે. આ માનવું હોય તો માનજો. આ એક થિયરી છે, આ તો અભ્યાસ માટેની વાત છે. એ જનકને મળી. જાનકીનો અર્થ જ જાહ્નવી, જમીનમાંથી ઉત્પન્ન થયેલી અને મોટી કરી. તો હાલાનું નસીબ એનેથી લખ્યું હતું મોત. ને પાછો જ્યારે રામ ગયો એમ ધનુષનો એડો જ નતો. રાવણ મંદોદરીએ કીધું તારે એને હારે લઈ આવી હતી, એને તો તારે એ જે ધનુષ હતું તોડવું હતું ને, અને રામ હારે તારે બાજુ હતું તો ક્યારે બાજુ હતું ને. એને વિશ્વાસ નતો આવતો કે આ મને મારી શકશે કે નહીં. એટલી તાકાત. 10 માથામાંથી એક મસ્તક એનું હનુમાનનું છે. આપણે બધા ચંદ્રકાર કરી નાખ્યા છે. 10માં એટલી તાકાત હતી ને, દશાનંદ એટલો ભોગ. એટલે ભગવાનના ધામના દરવાજા સુધી પહોંચી ગયો તો કઈક સામર્થ્ય હશે ને. વૈકુંઠના ચાપે સુધી જય વિજયને ના કિનારામાં કઈક તાકાત હશે ને. સુખ સંકાદિકને ના પાડી ભાઈ જાઓ.
કહા રામ હતો હિતકારી, રામ બોલીને એનું ચૈતન્ય નીકળીને રામમાં મળી ગયું. કેટલાય વાંદરા મરી ગયા, બધાને રામમાં મળ્યું. કેટલાય રાક્ષસો મરી ગયા ને એના સૈનિક મરી ગયા. કોઈનું ચૈતન્ય નીકળીને રામમાં આનું મળી ગયું. કારણ કે શ્રાપ દેવા વાળો એ હતો, જે મારવા વાળો હતો. તો સાંખ્ય એટલે 24 તત્વનો જ વિચાર નહીં. શાસ્ત્રમાં નોખા નોખા સંદર્ભથી થયા હોય એમાં લઈને સ્વામિનારાયણનું સ્વરૂપ સમજવું ને બાકીનાને ખોટા કરતા જવું એ સાંખ્ય. એ કરતા આવડતું હોય 24 તત્વોમાં ખેડું ને તો હલા પણ એ તો બહુ જૂની વાત થઈ. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, 10 તન્માત્રાને, મન બુદ્ધિ. બુકને ભાઈ એકડા બગડામાં આવી ગયો. હવે સાંખ્ય તો બીજું ખોટું કરવાનું છે, એના સિવાય સ્વામિનારાયણ સિવાય નહીં. સાંખ્યનું જ્ઞાન નથી. સાંખ્યનું જ્ઞાન છે એના યોગ થાય નહીં. અમથા કહી દે અમે સાંખ્ય યોગી છે, કાંઈ ન હોય એકે યોગ. પછી યોગ છે બધા માને જ નહીં. એટલે મહારાજ સાંખ્ય ખોટું કરતો જાય. આ બધા નામ લીધા છે મહારાજ, આ બધા દેવતાઓના બધા એની સામર્થ્ય જાણેલી હોય એને ભૂલા કહેવાય. ગણપતિ સ્થાપન થઈ ગયું તો પછી વિધિ થાય, પછી મૂર્તિ પ્રતિષ્ઠા. પણ રોજ ગણપતિની આરતી ન થાય. પછી ચાલો ગણપતિ આવ્યા, અરે આનંદ બેસી ગયા છે 4 દી વહેલા. એનું કામ ક્યારે છે? હવે એનું કામ નથી. હવે તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિ પધરાવવાની, એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે, એની આરતી ઉતારવાની છે. બધું શાસ્ત્રમાં એ વિધિ છે. Then you have to forget about it. Beginning is required because બુદ્ધિશાળી છે. અસ્થિનું મસ્તક આપ્યું છે એનો અર્થ કે પ્રખર બુદ્ધિશાળી છે. આ બધા સિમ્બોલ થઈ ગયા. અંગ્રેજીમાં ભણે એટલે કે મંકી ગોડ, એલિફન્ટ ગોડ. છોકરાઓ ના ભણાવીએ છીએ ઇંગ્લિશ મીડિયમ વાળા, કારણ કે ઓલા લોકોને આવડે નહીં, એને કઈ ખબર ન હોય હિન્દુ સંસ્કૃતિની. એટલે હનુમાનજી કે મંકી ગોડ, ઓલો કે એલિફન્ટ ગોડ. અને પછી પેઢી, 2 પેઢી, 3 પેઢી ભૂલાઈ ગયું. સાંખ્યનું કે એક જ્ઞાન ન રહે. ખરેખર મને ખૂબ અઘરું લાગ્યું, કારણ કે આ ઇંગ્લિશમાં ભણેલા ને અમે ભણાને પછી આ બધા વાંચવા પડ્યા. છોકરો બધા એમ થઈ ગયા બધા. હવે ગુજરાતી શીખ્યા. હવે ધીરે ધીરે વાંચે. કોઈ 4 ચાંદણ પડતા ને એવી રીતે ગુજરાત વર્તનમાં વાંચે ધીરે ધીરે. પાછા અટકી જાય, આ તો બોલાવો, આનો અર્થ કરો. અસ્પષ્ટ આ કેમ બોલાય? અસ્પષ્ટ થઈ ગયું બધું. ભાષાના જણતર એવા છે ને આ જમાનો જેવો છે, એ અંગ્રેજી ભાષા નહીં આવે તો ક્યાંય નથી રહેવાના. આજે સંસ્કૃતમાં ભણેલા છે, ઇંગ્લિશનો મોહ રાખે. ટાઈમ ટુ ટાઈમ એ બધું બોલતા હોય. થેન્ક યુ શું કામ? ખબર છે એનું ઉપજ છે. એક સાધુ આવ્યા હતા ઇંગ્લિશમાં પ્રવચન, ત્યાં બળદિયા બોલ્યા, આ આવ્યા છે તમે થયેલા છે ઇંગ્લિશમાં. ઇંગ્લિશ એવું, ફાધર ગોઈંગ સ્ટેશન થી મને પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ. બોલું બોલો કઈ આવડે નહીં, ઇંગ્લિશ બોલી જાય. ભૂખી ઇંગ્લિશ તો થિંકિંગ પ્રોસેસ તમારી ઇંગ્લિશમાં થાય તો તમે ઇંગ્લિશમાં બોલી શકો સાચું બોલો. એના માટે શબ્દ ભંડોળ હોવો જોઈએ. તો ટૂંકમાં સમજાવી દે, ફાધર ગોઈંગ સ્ટેશન થી મને શું આપણે કઈ શું બધું અટકું ભાઈ. એટલે કે બાપા બહાર ગામ જાય છે તો પૈસા લઈને એને મૂકવા જાઉં છું, આવી ગયું સમજાઈ જાઓ, એ એમાં સમજી જાઓ. એવું ઇંગ્લિશ નથી શીખડાવવું. ફાધર ગોઈંગ સ્ટેશન થી મને વાત કરે છે. અમારે ત્યાં ક્લબમાં આવે છે, ભણેલો નથી, પૈસા કમાઈ ગયો એટલે 5 લાખ દઈને મેમ્બર થયો. એને
ચૌધરી કર્યો તમે બીજ ગ્રુપ હતા કે આમાં તમે આર્બિટ્રેટર પેલા બે એમાં કઈક આર્બિટ્રેટર ધંધાની વાત હતી એટલે થોડો તમે ટોયલેટ કરો થોડુંક તમે ટોયલેટ કરો હવે ટોલરેટ ને બદલે ટોયલેટ બોલ્યો હવે થોડુંક તમે ટોયલેટ કરો થોડુંક તમે ટોયલેટ કરો આખું પણ મેં તો જેવો જ આઈ ન કરી લેતા એટલે શું આ શું કહે છે કે શું કહો છો હા તમે થોડુંક ટોયલેટ કરો તમે થોડુંક ટોયલેટ કરો નહીં તો કેમ થશે આ બધા આર્બિટ્રેટર થઈ ગયા આ બધા ઈ જે બતાવો આમાં ક્યાં દાસભાઈ પછી ભણાય સારું ઇંગ્લિશ હા કચરા ભણે એના કરતા ન ભણે ઠીક છે થોડુંક તમે ટોયલેટ કરો તમે ટોયલેટ કરો બોલો હાલો મહેન્દ્રભાઈ મનમાં હસોમાં પણ આવા જ લંગ ભર્યા છે આવા ને આવા સંસ્કૃત જાણવા વાળા એ આવા જ છે આપણે આવડે નહીં મુખે ચરણથી તોબડા હનુમાન એને પારા કરણથી કોતરા આપણે એમ કે આવો થોડું બોલી ગયું કાંઈ બોલ્યો ન મોભી ચડાવીને કેમ બેઠા તો પાટા પોતળો કરે કઈ પૂછીને કરે છે ભડા એમ કરી નાખે જ્યાં હાલતા હાલતા કરે હાઈ પડ્યો કાંઈ પડ્યો આ સંસ્કૃત બોલ્યા જેને જરાય ના આવડતું મારા જવાને તેમ સમજે કે મારો જાણકાર છે આ બધાની સામે ઈ જ બેસે છે જાણકાર છે કથા કરે છે સંસ્કૃતમાં બોલે છે મુખે ચડતી તોબડા હનુમાન એને પાડા કરણથી તોબડા હા તો ઓલાથી આગળ નીકળી ગયો ઓલા માત્ર કોઈ સ્ટેશન થી બન્યો ટોયલેટ વાળાથી આગળ નીકળી ગયો સાંખ્યનું જ્ઞાન એટલે સ્વામિનારાયણની સર્વોપરિતા જાણતો હોય આ જ્ઞાન એનાથી જ આત્યંતિક મોક્ષ થાય QED ઘણા થિયરમ આવે ને પછી QED આવે પતી ગયું એના પછી કઈ જાણવાની જરૂર નથી ધેટ ઇઝ આત્યંતિક મોક્ષ છેલ્લો મુદ્દો ત્યાં સુધી સાંખ્યનું જરાય જ્ઞાન નથી 24 તત્વ છે ફલાણું છે સબીજ સાંખ્ય ને નિર્બીજ સાંખ્ય એક બીજ નથી સ્વામિનારાયણ સિવાય કાંઈ નહીં એટલે અબજી બાપા કહેતા મહારાજની મૂર્તિથી ઓરું બધું ખોટું આ સાંખ્ય અને આવી સ્થિતિ જેને પ્રાપ્ત થયો પુરુષનો યોગ સાંખ્ય હોય પછી જ યોગની ખબર પડે ત્યાં સુધી બીજી યોગ વાળાની ખબર ન પડે અહીં આવ્યા હતા યોગી પુરુષ નારાયણભાઈ ઉભા થઈને ઓછો માયલા ગયા આ બધાને સાંખ્ય નહીં ડંકો વાળ્યો ઢાળો ઓછો હવે યોગને શું ખબર પડે એને જો સ્વામિનારાયણ સ્વરૂપ કે આ સ્વામિનારાયણ મુક્ત છે આ આપણા ઉપર દ્રષ્ટિ કરશે તોય કલ્યાણ થઈ જશે સાધન કરીને મરી જશું તોય નહીં થાય ને આ જોશે અને સંકલ્પ કરશે કે મહારાજ આને સુખ દો તો મારા અંદરના ભાવ બદલાઈ જશે મન કાબુમાં આવી જશે ચિત્ત ઠેકાણે થઈ જશે ગાંડું થયું એમાંથી ડાયો થઈ જશે પણ ત્યારે રહી ગયા દાંતણ દેવામાં રાઈ ગયા 10 વાર આવ્યા છે બોલી લીધા છે આ સાંખ્યનું જ્ઞાન હોય તો તબ તક ઓળખાઈ જાય કે એ આ છે અરે દેવતા એ સર્વેના જે સુખ છે ને ધીરે ધીરે સમજાવી નથી મારું એ કામ જ નથી કે સમજાવ જો ભાઈ અમામ છે મારાથી થાય જ નહીં સમય ઓછો છે ને આપણે ક્યાંય આ તો વળી પાછું વહેલું કરવાનું છે બોર્ડ ઉપર લખી મેળવું હા 6 વાગે કરવું વળી આવી જશે અહીં કોઈ નહીં હોય તો 6 થી 6:30 કથા કરવા 6:30 થી 7 વિકવા બધું સુદન 6:30 6 થી 6:30 કથા કરવા આપણે ફક્ત 10 મિનિટ કાલે કીધું ને બધું હું ધામમાં જઈશ તો શું કઈ ઓછો નહીં થાય હું ધામમાં જઈશ તો દુઃખ થશે અમને 2 મિનિટ મૌન રાખશું જા એને એમ કે આપણે એમ કે બધું ભાઈ તો જા એ કોઈ રહ્યો છે બાકી તારા બાપે જશે ભલે આયલા કરતો ધીરે ધીરે પણ જાશે અહીં બેઠા છે એમાં કોઈ રહેવાના છે બધાને જવાનું છે કાલ મોડું થયું ને એટલે આવી ગયું છે ચળવળ અંગ્રેજો ચાલ્યા છો આ બધા ઓલા ફ્રી ઇન્ડિપેન્ડન્ટ કેવું લાગે અત્યારે આઝાદીની વાત કરતા હોય અંગ્રેજો ચાલ્યા છો એને છોડીને ચાલ્યા જાય ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચળવળ કર્યા અત્યારે ચળવળ કરે કે ભાઈ હવે ઉભો રહો આઝાદી આવ્યા 50 વર્ષ થઈ ગયા છે મારી ચળવળ આ બધા ચળવળ જાય પકડી રાખ્યું
ઇન્કલાબ જિંદાબાદ કેને કયો હતો? તેના માટે ક્રાંતિ ક્યાં છે? ક્રાંતિ અમર રહો, આ બધા છે મધુસૂદન. હજી સુધી ક્રાંતિના ગાણા ગાય છે. હે મેરે વતન કે લોકો, અરે મૂકી દે, મરી ગયા કારગિલમાં. અરે તથા 14 લોકની માલિકોરે જે સુખ છે તે સર્વેનું પરિમાણ કરી રાખે છે. કયા 14 લોક? આમ તો જોવા જાય તો ઉપર છે એ સદલોક કહેવાય, નીચે પાતાળની અંદર પાતાળ બધું છે. 14 લોક એટલે આ અંદરના આપણા સાંખ્યમાં 14 લોકનું જ્ઞાન આવે. 10 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણ, એ 14 લોક છે. એમાં જે સુખ છે એ 14 લોક. ગુલાર લોક, સ્વર્ગ લોક, પાતાળ લોક, મૃત્યુ લોક, એ લોકનું આપણે શું કામ છે? સ્વામિનારાયણ ઓળખવા એ 14 લોકમાં પડે? બધા પાઠમાં ભલે જેને ટોયલેટ કરવું એ કરે, આપણે જ કરવું. હે દાસભાઈ, જો અંગ્રેજી શીખો. અરે તે સર્વેનું પરિમાણ કરી રાખે છે. આ સુખ તે આટલું જ છે, અને સુખની કેળે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્ય નિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય, અને યોગ નિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય. પણ કોઈક વિષમ દેશ કાળાદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કંઈક બીજે પણ ચોટી જાય. એટલે સાંખ્ય જરૂરી છે. વિષમ પરિસ્થિતિ આવે, પ્રલોભન આવે, મોહ થાય, ત્યારે જો સાંખ્યનો વિચાર આવ્યો હોય, 14 લોક, 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ, આ 14 લોકનું સમજી રાખ્યું હોય પેલા, તો આ જે મિની પિંડ છે, આ પિંડ એની એકતા છે પિંડ બ્રહ્માંડ સાથે. તો આમાં કઈ ન નડે તો અમાય ન નડે. સ્વામિનારાયણ રાખશો ક્યાં સાંખ્ય સિવાય? સાંખ્યનું જ્ઞાન ન હોય તો આ તો બાવો મોટો ને મઢુલી નાની, ઓછો શું ક્યાં એને. પણ જો સાંખ્ય આવડ્યું હોય તો મારા તો હું સરખા સૂક્ષ્મ થઈ જાય. કોઈક વિષમ દેશકાળાદિકે ને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કંઈક બીજે છૂટી જાય. કેમ જે યોગ નિષ્ઠા વાળાને સમજણનું બળ થોડું હોય માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું. કીધું છે સમજણનું બળ થોડું હોય, અરે રિયા હોય તો ન હોય. અને સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા એ બે જો એકને વિશે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે. કાંઈ વાંધો ન. એટલે મહારાજે નવો શબ્દ સાંખ્ય એવું, એકનું સાંખ્ય નહીં, પોતામાં ચડ્યું એમાં સાચું લાવ્યો, જોયો, પગ ધોયા, હાથ ધોયા, પાછા પગ બંધ, પાછા ધોયા, આખો જી પાણીમાં ચટચટિયા બોલાવ્યા, યોગ રહી જાય. મહારાજ કે જેને ભગવાનની વાત સાંભળી એને નાવા ધોવાની ક્રિયા ઓછી કરવી જોઈએ, ધડાધડ પહોંચી જવું જોઈએ. મોટા યોગી જે વાત કરતા એનો 3 કલાકની વિધિ હાલે, એમાં કોઈ કબજીનો કોઠાઓ અડધો કલાક તેમાં લઈ ગયો. આ કબજી લડે છે બધા, પૈસું નથી કબજી છે. કબજીયા દાસભાઈ ઠોકે મારો રાતના મોડે સુધી, સવારે વાર કરે, હજી વાર છે, 2-4 બીડી પીએ, 2-3 કપ ચા પીએ, કઈ ઉતરે, પછી નાય, ત્યાં આરતી થઈ જાય. નીમ લીધા હોય શણગાર ના, શણગાર શું મહારાજ રાજભોગ સુધી પૈતું ન હોય એનું વાળાનું, એટલે ક્યાંય એવું ગાજર મૂડ એવો જ છે. આ તોફાની મૂડ છે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં. અને એમ સમજે
જે ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત, તે વિના જે લોક છે ને તે લોકને વિશે રહ્યા જે દેવ અને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે. એમ જાણીને પાંચના તો થઈ જ જાય. પંચેન્દ્રિયોના જે દેવતા કીધા છે વરુણ, ચક્ષુ, સૂર્ય, આ દેહ બળ્યું એટલે એ તો નાશ થયા જ. દેખાય છે કે દેખાય છે બીજા માટે રાખ, આને લઈને ન જા. બધાય વૈભવ દેખાય. કાનનું કે હમણાં કાનનું એવું જ રહે છે, ઓછું સંભળાય. પણ ભાઈ 60, 70, 80 વર્ષ થવા આવ્યા, ઓછું સંભળાય. એનો શોખ ન કરાય. નાના 7 વર્ષના છોકરાને દેખાતું બંધ થાય કે સંભળાતું બંધ થાય તપાસ કરાવાય. 80 વર્ષનો જેને કાયમ ટીપા નાખ્યા છો તો સાંભળો, હે તારાને ખુશી સાંભળવાની ટેવ પડી ગઈ છે સુવર્ણ. એટલે શું કીધું, કોકની ખાનગી વાત પણ આમ સાંભળતો એની દવા કરે. વિરાજ કરે છે દુનિયાનું બધું. દેવતા સમી જાય તો સારું, જેટલા વહેલા સમે એટલું સારું. કાયમ પૂછજો, મોટી ઉંમરના માણસો વાત કરતા કે દાંતનું કેમ છે. આ કથામાં આવ્યું 1 લીંબુ ચૂસ્યો હોય તો દાંત 6-7 લીંબુ ચૂસ્યા હોય, મેં તો 10 લીંબુ ચૂસ્યા તો મને કઈ થયું નહીં. ખાય ક્યાંથી, ચોખ્ખું હતું. દાંત વાળા ચૂસે એને ખટાશ ચડી જાય. ચોખ્ખા વાળા મારા લીંબુ ચૂસે છે, જયારે ચોસવા હતા ત્યારે ન ચૂસ્યા. હું કહું છું બાપા હવે કઈ એકે વાતની ના નક્કી હો, સમજી ગયા છે. આ ચોખ્ખા વાળા લીંબુ ચૂસે શું કામનું? કઈ કામનું નહીં. મહારાજની વાતોમાં તો આવ્યું છે કે ભાઈ 4 સારી પેટી લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલ ભાત પણ ખવાય નહીં. એ તો બધું ખવાય છે. તપાસ કર કે ખોટા લીંબુ ચૂસી નાખ્યા છે. આ તો તે જ્યારથી લીંબુ ચૂસ્યા ત્યારથી બધું ખાવા માંડ્યો. ભાત શું બધું ખાઈ લેશ, અખરોટ તોડી નાખતો હોય મારો. ખબડ્યા શેઠ ગુળ બોટાદ હાલ મુંબઈ મળી ગયા. હલો. એમ જાણીને એક ભગવાનને વિશેષ દ્રઢ પ્રીતિ રાખે છે, માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. કોઈ જાતનો નહીં. મહારાજને ઓળખી ગયા પછી ને વિક્ષેપ, એને વિક્ષેપ ન લાગે. હવે તો બધા ને ભગવાનનો ભક્ત માંદો ન પડે, એને વિક્ષેપ ન લાગે, નડે નહીં. મોટા સંતો માંદા પડતા તું જોડે જતા ડાક્ટર પાસે કે હાલો દાખલ થઈ જાવ. એટલે મહારાજ પક્ષ આમ સુઈ જશે. સ્વામિનારાયણ મૂર્તિ ધારી બેસી ગયા, તાવનું જી થાય. દેહને જે ખોટો સમજ, એને સાંખ્યનું જ્ઞાન છે. પ્રાઇવેટ નર્સિંગ હોમ ગોતે, પ્રાઇવેટ નર્સિંગ હોમ ત્રિભુવનભાઈ નો દીકરો મનભાઈ ક્યાં હોય છે, મેલ નર્સ બધું લપ કરવા એને મટાડી દે. એને ક્યાં સંકલ્પ કરો, ધોળાધોળી થઈ ગયા, દાખલ કરવા પડે. કેટલા જણા છે બધું મૂકી આવશું એમાં દાખલ શું કરવા, કરી આવતું જ્યાં થવાના છે દાખલ. એમાં ક્યાં લપ કરો છો? બાલમુકુંદ સ્વામી લાંબા છે 6 ફૂટ 2 ઇંચ, 64 નીમ વાળા, ફંટા કોકોકોલા પેપ્સી વાળા. હા, એ બધી બીમાર દેવતા હજી એમને એમ છે. એને લીંબુ ચૂસાવા જોઈએ, એને ચૂસતા મળા લીંબુ. શુદ્ધ ઘીના ભોજન જમતા હોય પછી માંદા પડે જ નહીં. સૌરાષ્ટ્રી ઘીના ડબ્બા આવતા, સિલિન્ડર, વાસણ નોકા, સ્વયં પાકી અમારું જ અમે રાંધીને કોઈના હાથ ક્યાંથી ખાવા. એ તો ભાવીને એવું બનાવે છે અમારા, ઓલા પોતે બનાવી નાખતા હોય. જ્યાં બોલાવી ગયા છો ને ઘરે, એ ઘરે બોલાવી ગયા છો ને, કાલે જ કેતા હતા બધા સંતાવી ગયા. ભલે મેળે આવે છે ને, અમારે ત્યાં કોઈ દયા કરી નથી આવતું મેળે. બાજુમાં ગુરાણા છે ને એટલે આવ્યા. કોકના વાંક કાઢવા તરત તૈયાર થઈ જાય, આપણો વાંક નથી જોતા.
કે કાલા થઈ મુહૂર્ત છે એ વિચારતા નથી, કોકનો વાત કાઢી નાખીએ. હા તો એની ક્યાં વાત છે? હું કઈ સર્ટિફિકેટ હા નાની જવાબ નથી. આ તો બોલ્યા પાછું ખેંચવાનું મારા પાસે આવડત જ નથી. આપણે અભિમન્યુ છે નાયકું કોઠો બિચારાને આવડું નહીં પાછું ખેંચતા, મરી જાય પણ પાછું ન ખેંચીએ. કીધું તમારે કઈ કેવું છે કે કઈ નથી કેવું, એટલું ઓછું છે. રમેશભાઈ બોલશે, હવે કોઈ બધા ના પાડવાના છે ભવિષ્યમાં કે રમેશભાઈ તમે બોલતા નહીં બોલતા, ત્યારે સમજીએ કે હવે આ બધાને રગે રગમાં ખટાશ ચડી છે. વખાણ કરવા થોડા આવીએ છીએ, ફેંકવું આપણે અભિમન્યુ જ છે. કોઠો એનો રચેલો, એમાંથી નીકળી ન શકો કે ફના થઈ ગયો પણ નીકળો નહીં મારો. ધનુર્ધારીનો દીકરો. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનો 24મી તારીખ 1/8/99 રવિવાર, સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. ઘનશ્યામ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો ભગવાને શ્રી સ્વામિનારાયણ. પૂરું થઈ ગયું, થોડું બાકી હતું. છેલ્લો ફકરો વાંચ, મજા કે ચડી ગયા હતા. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને એમ સમજે જે ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિશે રહી ખુશી લે. ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત, તે વિના જે લોક છે ને તે લોકને વિશે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે. હવે દેવના લોક નાશવંત કેમ કીધા? તો બધા એવી નાશે છે. ભગવાનના સુખ આગળ વૈભવ, ઐશ્વર્ય બધું નાશવંત. નાશવંત મૂળ અક્ષર કઈ નાશવંત છે? વાસુદેવ બ્રહ્મ નાશવંત છે, બ્રહ્મા નાશવંત છે. પણ મહારાજની મૂર્તિના સુખ આગળ, મૂર્તિનું સુખ જેને માણ્યું એને ખબર પડે કે આ બધું એના કરતાં નકામું છે. નકામું એ નાશવંત બાકી બધું નાશવંત છે, ચેન્જેબલ છે, પરિણામને પામે છે. એ નાશવંત નહીં. એનું પરિણામ હોય, કાયમ હોય, છતાં આને તુલનાત્મકપણે નકામું લાગે. એ નાશવંત. એમ જાણીને એક ભગવાનને વિશેષ દ્રઢ પ્રીતિ રાખે માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. પ્રશ્ન એ તો વિક્ષેપ કેમ આવે છે? ભગવાનને જાણવામાં જેટલી કાચપ એટલા વિક્ષેપ આવે. આ લોકો ભગવાન જેવા છે યથાર્થ જણા ગયા તો વિક્ષેપ ના આવે. પછી તો આ લોકમાં સુખ દુઃખ તો આવ્યા કરે, પણ એમાં ભગવાનના સ્વરૂપમાંથી નિષ્ઠા ન લાગે. તો ભગવાનને જાદુગર જ માન્યા હોય કે દુઃખ આવે ને કાઢી નાખે, તો એમ થાય કે કેમ નહીં કાઢતા હોય. એટલે નરસિંહ મહેતા કીધું, સુખ દુઃખ મનમાં રાણી ઘટ સાથે રે જડિયા. દેહ છે ત્યાં સુધી બધું છે સુખ દુઃખ, મરી જાય દુઃખ જ છે. મરવું મોક્ષ નથી, પાછું ન જન્મવું એ મોક્ષ. જન્મે ત્યારે બધા રાજી થાય, દીકરો આવ્યો દીકરો આવ્યો. કબીર કીધું એસી કરણી કર જે તું હસે જગત હોય. જ્યારે જન્મું ત્યારે તું રોતો હતો ને જગત હસતું. છોકરો આવે તો એ રોયું વાહ વાહ કરતું હોય તો બધાને આનંદ થયો કે દીકરો આવ્યો દીકરી આવી. એસી કરણી કર તો તું હસે જગરો. એને કેમ હશે? ભગવાનની પ્રાપ્તિ થઈ છે, એને વાસના પડી ગઈ છે,
અને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ છે, એ સમજે છે કે આ બધી યાત્રા મારી પૂરી થઈ, આનંદ છે. જગત એટલે રોવે કે ભાઈ આવા સરસ મોટા પુરુષ આપણે ભગવાનનું સમજાવતા હતા, દેહ મૂકી ગયા, બધાએ ભાઈ ગામમાં ગયા ત્યારે રોવા માંડી ગયા હતા, દુઃખ થયું. તો બધાને સુખ આપ્યું એટલે દુઃખ થયું. એમ એને પરિપક્વ નિશ્ચય હોય, પરિપક્વ નિષ્ઠા હોય, ભગવાનના સ્વરૂપમાં હેત થઈ ગયું હોય. આપણે બધાએ ખાલી ભક્તિ કરીએ, હેત નથી, વાલા નથી. એ બે આંગળી પકડવાની કીધું, બે હારે પકડી લે, ભગવાન અને જગત બે એક જ નથી પકડાતી. કારણ કે એમાં એવું ત્યાં સુધી મહારાજ કે ધોકો છે ભગવાનના સ્વરૂપના નિરુત્થાન નિશ્ચય, અતિશય હેત. હેત તો એનો મહિમા જાણ્યો કે કેવા છે. કાંઈ આપણા હારે લેવા દેવા નથી, જીવ્યો છે, આપણે જીવીશું, છતાં એનો મોક્ષ કરવા માટે એટલે આતુર ઉપકાર વશે નથી થઈ આપણને. એ સમજવું. સાધન સૌથી મોટું ભગવાનનું સ્વરૂપ સમજવાનું એ કરવાનું. બાકી બધા સાધન તો દેહ ચાલે ત્યાં સુધી કરે. દેહ નબળો થઈ જાય તો ક્યાંથી સાધન કરે? નાગજીભાઈ કોઈ કે પગપાળા જવું છે, વડતા જઈ શકે, એની ઉપરમાં ગયા હશે. દેહ ચાલે છે ત્યાં સુધી થાય. તો પછી આ દેહ જે થતું એ કરાય. હાલવું એ જ કઈ શુભ કાર્ય નથી. ભગવાનનું અખંડ વૃત્તિ રાખવી એ છે અઘરામાં. એટલે પ્રથમના વચનાવતમાં કીધું કે અખંડ વૃત્તિ રાખવી એ અઘરામાં અઘરું સાધન છે. અખંડ વૃત્તિ રે એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. સાધન અને ધ્યેય બે એકમાં હોય એ અખંડ વૃત્તિ છે. સમજાઈ ગયા ત્યારે ભક્તિ પરિપૂર્ણ થાય. નથી થતું તો શું? એ નથી થતું એના ઉપર ભગવાન કૃપા કરે છે. તો કૃતાર્થપણું આ દેહ ન મનાય, આશકરો ન થાય. ગમે તેવી ભક્તિ કરે, ઉપવાસ કરી નાખે, મહિનાના ધારા પારણા કરે, એવું જેવું કૃતાર્થપણું હોય. મહારાજનું સ્વરૂપ સમજાઈ ગયું હોય તો લહેર હોય. કૃતાર્થમાં વિરાટ થઈ જાય કાયમ માટે. આવું બધું ભાયલા કરે, ક્યાં કરે. મોટા મોટો પુરુષાર્થ તો એ છે કે આવેલા પ્રારબ્ધને હસ્તે મોટે ભોગવી લેવું પુરુષાર્થ છે. મહારાજ અમે એને પુરુષાર્થ કહીએ છીએ. કૃપા તો કરે બધા જીવ માત્ર ઉપર. જેવું એનામાં હેત હોય ને મહારાજની સામે હેત થાય કે આ ભક્ત ખરો છે. ત્યાગથી નથી થતો, તપથી નથી થતો, વૈરાગથી નથી થતો, દાનથી નથી થતો. એવો પ્રસંગ સત્સંગે કરીને થવાનો. શું કામ? સત્સંગો એમાં મોટા પુરુષ મામા જેવા કહેવાનો યોગ થઈ જાય. એ સમજાવે, ભગવાનનું સ્વરૂપ સમજાય. સત્સંગથી એટલે રાજી થાય કે કોણ છે એ સમજાવનારા ભગવાનના મુક્તો એ સમજાય. આમ જાણીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ રાખે છે, માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 24મું વચનામૃત થયું.